હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આરકે ઓનલાઈન એક નવા જ વિડીયોમાં. તો આ વિડીયોમાં હું તમારી માટે જોરદાર ભરતી એટલે કે રેલવે પોલીસની જે ભરતી છે તેના ફોર્મ વિશે માહિતી લઈને આવ્યો છું. તો આ વિડીયોને અંત સુધી જોજો. તો ચેનલ પર પહેલી વખત હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. સૌપ્રથમ વાત કરીએ તો સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલમાં જે છે આ ભરતી બહાર પાડવામાં આવે છે. આરપીએફમાં જે છે રેલવે પોલીસ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે. સબ ઇન્સ્પેક્ટરમાં 35 અને કોન્સ્ટેબલમાં 21,000 પગારની જોગવાઈ છે. ત્યારબાદ જો ટોટલ વેકેન્સી જોઈએ તો 4760 જેટલી જગ્યા છે, તેમાં કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટર. ત્યારબાદ જોઈએ તો કોન્સ્ટેબલમાં 4208, સબ ઇન્સ્પેક્ટરમાં 452 ટોટલ જગ્યા છે. કુલ ખાલી જગ્યાઓ જોઈ શકો છો. પુરુષ માટે જે છે અહીંયા કેટેગરી વાઇઝ પણ ફાળવણી કરવામાં આવેલ છે, તે લોકો તમે આમાં જોઈ શકો છો. તો ચેનલ પર પહેલી વખત તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. ત્યારબાદ નીચે જો આપણે મહિલાઓ માટે કઈ રીતની જોગવાઈ કરવામાં આવેલી છે એ પણ આમાં તમને બતાવવામાં આવે છે. યુઆર માટે 256, 95, 47, 170 અને 63 જગ્યાની ફાળવણી જે છે કરવામાં આવેલી છે. ત્યારબાદ આપણે જોઈએ તો અહીંયા જે છે ટોટલ પોસ્ટ જે છે 4660 છે, આગળમાં આમ તો કીધું છે. ત્યારબાદ વાત કરીએ આપણે જો શૈક્ષણિક લાયકાત છે. સબ ઇન્સ્પેક્ટર માટે જે છે ગ્રેજ્યુએશન તમે પૂરું કરેલું હોવું જોઈએ, અને કોન્સ્ટેબલ માટે છે તો કોઈપણ ધોરણમાંથી 10મી હાઈસ્કૂલની પરીક્ષા પાસ કરેલું હોય તે લોકો જે છે આની માટે એપ્લાય કરી શકે. એટલે કોન્સ્ટેબલમાં જો તમારે ભરવું હોય 10 પાસ લોકો પણ ભરી શકે છે, અને સબ ઇન્સ્પેક્ટરમાં ભરવું હોય તો ગ્રેજ્યુએશન પૂરું કરેલું હોવું જોઈએ આરપીએફ માટે. ત્યારબાદ વાત કરીએ તો વય મર્યાદાની જે છે ઉંમરમાં છૂટછાટ નિયમો મુજબ આપવામાં આવેલ છે. શૈક્ષણિક યોગ્યતા 10મી પાસ અથવા પ્રવૃત્તિ, અને આયુષ્યમાં 18 થી 28 વર્ષની જે છે ગણવામાં આવે છે, અને 1 જુલાઈ 2024થી જે જન્મ તારીખ કાઉન્ટ થશે. ત્યારબાદ જે અરજીની ફી જે છે અલગ અલગ ફાળવણી કરવામાં આવેલ છે. ઓબીસી, ઈડબ્લ્યુએસ અને જનરલવાળા માટે 500 રૂપિયા છે, એસસી એસટી માટે 250 રૂપિયા છે, અને હેન્ડીકેપ માટે 250 રૂપિયા છે. ત્યારબાદ જે પરીક્ષાની પેટર્ન પણ અહીંયા તમને વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવી છે, જે તમે લોકો જોઈ શકો છો. કઈ રીતનું પેપરનું પૂરું માળખું છે તે પણ તમને વિગતવાર આ વિડીયોમાં આમાં માહિતીમાં આપવામાં આવે છે. તો ધ્યાનથી વાંચી લેજો કઈ રીતે હોય છે. અને અહીંયા જે છે પાસિંગની ટકાવારીમાં પણ છૂટછાટ આપવામાં આવે છે. ઓબીસી નોન ક્રિમિનલ માટે 35%, ત્યારબાદ એસસી એસટી માટે 30% છે. હવે વાત કરીએ આ ફોર્મની, તો પ્રારંભ જે છે 15/4ના રોજ શરૂ થયા ગયા, અને આવનારી 14/5 એટલે કે 14 મેના રોજ છે આ પૂરા થવાના છે. તો વહેલી તકે આમાં ફોર્મ ભરો, અને વિડીયો પર પહેલી વખત હોય તો ચેનલ પર પહેલી વખત હોય લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર.